મહામારીનું આ બીજું મોજું ભારતમાં, આપણા દેશમાં અને લગભગ બધા જ રાજ્યોમાં એટલું બધું પ્રભાવક રીતે આ વખતે ફેલાયું છે કે એની સામે શાસન અને પ્રશાસન બધું જ જોર લગાવવા છતાં અસહાય જાણે અનુભવતા હોય એવું લાગે છે. પ્રજા તરીકે આપણે પણ કોઈક ઠેકાણે બેદરકારી દાખવી છે. ખેર, અત્યારે બધાએ ભેગા થઈને આ જે આપદા છે એમાંથી રસ્તો કાઢવાની વાત છે. આપણા પોરબંદર વિસ્તારની અંદર પણ બહુ વધારે માત્રામાં પ્રભાવ દેખાઈ રહ્યો છે. છેલ્લા 15-20 દિવસથી હું જિલ્લા પ્રશાસનના સંપર્કમાં છું અને એની સાથેની વાત પ્રમાણે કંઈક ઠોસ કામ થઈ શકે એટલા માટે થઈને સાંદીપની પ્રયાસ કરે છે. ગયા વખતે, પહેલા લોકડાઉન વખતે પણ કીટ વિતરણનું ને બીજી બધી જે સેવાની પ્રવૃત્તિ હતી એ કરીને લગભગ 30-35 લાખ રૂપિયા જેવી સેવા સાંદીપની દ્વારા થઈ. આ વખતે ઓક્સિજનની જે પરિસ્થિતિ ઊભી થઈ છે એને કારણે સાંદીપની દ્વારા કંઈક ઠોસ અને મહત્વની સેવા થઈ શકે એ માટે અમે છેલ્લા 15 દિવસથી પ્રયત્નશીલ છીએ. અમે સફળ થયા છીએ અત્યારે આપણી સિવિલ હોસ્પિટલને ઓક્સિજનની આપૂર્તિ કેવી રીતે સુનિશ્ચિત થઈ શકે એ દિશામાં કામ કરતાં કરતાં 20,000 લીટરની ક્રાયોજેનિક ટેન્ક મેળવવામાં સાંદીપનીને સફળતા મળી છે. અત્યારે કોઈ ઠેકાણે આ બધી વસ્તુઓ મળતી નથી, પૈસા દેતા મળતી નથી. એ 20,000 લીટરની ટેન્ક લગભગ 8 તારીખે અહીંયા પોરબંદર આવી જશે અને આપણે સિવિલ હોસ્પિટલની અંદર એનું ફાઉન્ડેશન તૈયાર થઈ રહ્યું છે અને એ 20,000 લીટરની ક્ષમતાની ટેન્ક ત્યાં ઊભી થશે. આ સેવા સાંદીપની દ્વારા થઈ રહી છે. દરેકે દરેક બેડ ઉપર, એટલે ખાસ કરીને લગભગ 200 બેડ ઉપર પાઇપલાઇનથી એ ઓક્સિજન પહોંચાડવાની વ્યવસ્થા થઈ શકે એટલા માટે થઈને કારીગરો અને એન્જિનિયરો અત્યારે કામ કરી રહ્યા છે. તકલીફ એ છે કે આ સમયની અંદર એના માટેના કારીગરો અને એન્જિનિયરો પણ મળતા નથી. આપણી બીજી સમસ્યા એ છે કે આપણી આખી હોસ્પિટલમાં કોવિડના પેશન્ટ્સ છે અત્યારે. ત્યારે આ કામ વોર્ડમાં જઈને કરવામાં બહુ સમસ્યા થાય એમ છે. કલેક્ટર સાહેબની સાથે વાત થઈ અનુસાર એ એક વોર્ડ ખાલી કરી એના પેશન્ટને બીજે શિફ્ટ કરી અને આપણને આપતા જશે, જેથી કરીને અમે ત્યાં પાઇપલાઇન લગાડવાનું કાર્ય કરી શકીશું. ક્રાયોજેનિક ટેન્ક તો આપણે મેળવી લીધી, એનું ઇન્સ્ટોલેશન પણ થશે. લગભગ આ 40થી 45 લાખ રૂપિયાનો પ્રોજેક્ટ છે અને એની સેવા સાંદીપની દ્વારા થશે. પણ સાથે સાથે એમાં ગેસની આપૂર્તિ માટે સાંદીપની દ્વારા રિલાયન્સને અમે રિક્વેસ્ટ કરી છે. અત્યારે પણ સમયાંતરે રિલાયન્સ દ્વારા જ આપણને અહીંયા ગેસ પૂરો પાડવામાં આવે છે, ગેસની ટાંકીઓ આવે છે. હજી પણ અમે રિલાયન્સને વધારે રિક્વેસ્ટ કરી છે કે પોરબંદર માટે તમે પર્યાપ્ત માત્રામાં આ ગેસ ઉપલબ્ધ કરાવો. ભાઈ ધનરાજ નથવાણીએ મને એમ કહ્યું કે ભાઈ શ્રી, અત્યારે રાજ્ય સરકારના ઓર્ડર પ્રમાણે જ અમારે બધી જગ્યાએ ટેન્કરો મોકલવાના થાય છે. અમે પોતે પણ સ્વતંત્ર નથી, પણ અમે છતાં સુનિશ્ચિત કરીશું બને એટલી અમે પોરબંદરને મદદ કરી શકીએ. મેં રિક્વેસ્ટ પણ કરેલી કે એ પ્રમાણે એ સ્થિતિમાં રિલાયન્સ તો મજબૂત છે, સક્ષમ છે, કરી શકે એમ છે. તમે ઓક્સિજન જનરેશનની કેપેસિટી વધારો. અને સમાચાર તમે 1-2 દિવસમાં જ આ સાંભળ્યા હશે કે રિલાયન્સ પોતાની ઓક્સિજન જનરેશનની કેપેસિટી વધારે છે અને બહુ મોટે પાયે બધી જગ્યાએ બને ત્યાં સુધી ઓક્સિજનની આપૂર્તિ સુનિશ્ચિત થાય એ માટે મુકેશભાઈ અને રિલાયન્સ પરિવાર કામ કરે છે. અત્યારે એ વસ્તુ તો અસ્થાને છે, પણ એક વાત સાથે સાથે જોડી દઉં
કે મને એ પરિવારને એટલા માટે આશીર્વાદ આપવાનું મન થાય છે કે મુંબઈની અંદર પણ હજારો બેડની કોવિડ હોસ્પિટલ અત્યારે સંચાલિત થઈ રહી છે એમના દ્વારા. અહીંયા જામનગરની અંદર પણ બીજા 1000 બેડની કોવિડ હોસ્પિટલ બસ કાર્યરત થવા જઈ રહી છે. અને એની સાથે સાથે આ ઓક્સિજન પહોંચાડવાની સેવા બહુ મોટે પાયે થઈ રહી છે. મેં રિક્વેસ્ટ કરી છે કે આપણને પોરબંદરને ઓક્સિજનની આપૂર્તિ સુનિશ્ચિત થાય, કારણ કે ટેન્ક તો આપણે લગાડી દઈશું પણ ટેન્કને પાછી ભરવાની ને. મીનવાઇલ આ બધું થતાં સહેજે તે જે 10-15 દિવસનો ગાળો નીકળી જશે એ દરમિયાન ઓક્સિજનની આપૂર્તિ થાય એ માટે થઈને સાંદીપનીએ ઓક્સિજન કોન્સન્ટ્રેટર મશીન્સ મેળવ્યા છે, જેથી કરીને તરતોતરત એની આપૂર્તિ કરી શકાય. અમે લગભગ 20-25 મશીન મેળવવામાં સફળ થઈ ગયા છીએ અને હજી બીજા મશીન આવશે. આ 20-25 મશીન અત્યારે સિવિલ હોસ્પિટલમાં અને બીજે જ્યાં જરૂર પડશે ત્યાં અમે મોકલાવશું. એની સાથે સાથે જિલ્લા પ્રશાસનને, કલેક્ટર સાહેબને અને ડીડીઓ સાહેબને આ બધાને પૂછીને અમારા ડૉક્ટર ગઢવી સાહેબ અને ડૉક્ટર ગાંધી સાહેબ અને કમલભાઈ મહેતા આ બધા જ ડૉક્ટર્સ પણ સતત આમાં સલાહમાં સાથે છે. અને એવું જાણ્યું કે હ્યુમિડિફાયર અને બીજા કયા મશીન સાહેબ, વિસ્ફ્લોમેટ્રી, એ મશીનોની આપણને જરૂર છે. મેં અહીંયા દેશના ભક્તોને અને આપણા વિદેશના ભક્તોને પણ કહ્યું છે કે અમને આ સાધનો જોઈએ છે, એની આપૂર્તિ કરો. બધા જ લાગેલા છે, ઓસ્ટ્રેલિયામાં પણ, લંડનમાં પણ. બને ત્યાં સુધી બીજા દેશોમાંથી પણ જ્યાંથી સાધન મળે ત્યાંથી લઈને અહીંયા ભારત પહોંચાડવાની કોશિશમાં છીએ. હું તમને લોકોને મળવા અને કંઈક કહેવા માગતો હતો, પણ હું કહી શકું એવી પરિસ્થિતિમાં આવું પછી કહું ને તમને. અત્યારે મારી પાસે 25 મશીન આવી ગયા છે, એટલે આ દરેક વસ્તુ મોકલાવીશું. એક વાત બીજી કહેવાનું મન થાય છે. આ વખતે પણ આપણા કેટલાય મજૂર અને ગરીબ પરિવારો જેને રોજનું લાવીને રોજનું ખાય છે. અત્યારે રાત્રિ કર્ફ્યુ છે, હજી લોકડાઉન આમ ભલે ડિક્લેર નથી કર્યું, પણ ગમે ત્યારે લોકડાઉન લગાડવું પડી શકે એવી સ્થિતિ ભારતના લગભગ તમામ રાજ્યોની છે. આવી પરિસ્થિતિમાં આપણા એ પછી રિક્ષા ચલાવવાવાળા હોય, શ્રમિકો કે બીજા હોય, એને માટે આ વખતે પણ અનાજની કિટ્સ તૈયાર કરી રહ્યા છીએ અને હજારો કિટ્સ સાંદીપની દ્વારા શ્રી હરિના પ્રસાદ તરીકે વિતરિત કરીશું. ગયે વખતે 30-35 લાખ રૂપિયાની સેવા થઈ હતી. આ વખતે બીજા 70 લાખથી વધારાની સેવા કરીશું. સાંદીપની ટોટલ 1 કરોડ રૂપિયા આ કોવિડ મહામારીની અંદર સેવામાં ખર્ચ છે. ભગવાન શ્રી હરિને પ્રાર્થના કરીએ કે અત્યારે જે પરિસ્થિતિ છે એમાંથી આપણે સહિયારા પ્રયાસોથી બહાર આવીએ. બધી જ રાજનીતિક પાર્ટીઓ એ રાજનીતિ કરવાનું છોડી દઈને એકબીજાને સહયોગ કરી અને પ્રજાને કેમ ઉપયોગી થઈ શકાય આ સમયે બધા જ સક્રિય થઈએ. સેવાભાવી બધી સંસ્થાઓ પોતપોતાની રીતે સક્રિય છે અને પ્રજા ખૂબ જાગૃત રહે, ખૂબ જાગૃત રહે. આપણે શરૂઆતમાં વેક્સિન આવી તો વેક્સિન લેવા માટે તૈયાર નહોતા. કેટલાક લોકોએ વેક્સિન માટે થઈને થોડીક અફવાઓ પણ ફેલાવી. કેટલીક ધાર્મિક અંધશ્રદ્ધાઓએ પણ લોકોને વેક્સિન લેતા રોક્યા. અને અત્યારે પરિસ્થિતિ એ છે કે વેક્સિન લેવા લોકો તૈયાર છે તો વેક્સિનની આપૂર્તિ નથી. આવી અનેક સમસ્યાઓની વચ્ચે જૂઝતા આપણે આમાંથી બહાર નીકળવાનું છે. એટલે એકબીજા ઉપર આક્ષેપબાજી કરવાને બદલે આપણે સૌ કામે લાગીએ. બીજાએ શું કરવું જોઈએ છોડો સાહેબ, હું શું કરી શકું એ વિચારો. ટીકાઓ અને બીજાના ઉપર દોષારોપણ કરવાની વૃત્તિમાંથી બહાર આવો. હું ક્યાં કામ લાગી શકું છું એવો માણસ મને જોઈએ, ડફાય નહીં અને પ્રજાને બરાબર કામ લાગે એવી રીતની યોજનાઓ બનાવો. આવનારા દિવસોમાં પોરબંદર જિલ્લાની આરોગ્ય સેવાઓ વધારે ને વધારે સારી રીતે
આપી શકીએ એ વસ્તુ સુનિશ્ચિત કરો. સાંદીપનીને એમાં કંઈક ભૂમિકા ભજવવાની ઈચ્છા છે. આવનારા દિવસોમાં પણ આપણી સિવિલ હોસ્પિટલની અંદરની સેવાઓ સરકારની સાથે રહીને કેવી રીતે વધારે ઇમ્પ્રૂવ કરી શકાય. નવી હોસ્પિટલ બનાવવાનું જો ગજુ નથી અમારું, પૈસાની દ્રષ્ટિએ નહીં, એને હલાવવાનું ગજુ નથી. અને એટલા માટે સરકાર ચલાવે છે ત્યારે આ જ ફેસિલિટીને, આ સેવાને વધારે ઇમ્પ્રૂવ અને અપગ્રેડ કેમ કરી શકાય એમાં સાંદીપની પોતાની ભૂમિકા ભજવશે આવનારા દિવસોમાં. ડૉક્ટર સાહેબ જે એમ કહે કે ભાઈ શ્રી સાંદીપની શું કરવાનું છે અને અમે તમને ક્યાં કામ લાગી શકીએ, ક્યાં ઉપયોગી થઈ શકીએ, અમારાથી બીજું કાંઈ નહીં થઈ શકે તો અમે શારીરિક સેવા તો કરી જ શકીશું. આવું કહેનારી ટીમ જોઈએ છે. ભગવાન શ્રી હરિની કૃપાથી આપણે પોરબંદરની અંદર કંઈક આવું સારું કાર્ય કરી દેખાડીએ. મને ગૌરવ છે અને મને એ વાતનો સંતોષ પણ છે કે પોરબંદરની આપણી સામાજિક સંસ્થાઓ તુરંત સક્રિય થઈ જાય છે અને સેવા કાર્યમાં લાગી જાય છે. આપણે સૌ સહિયારા પ્રયાસોથી કંઈક સારું કરી શકીશું. અત્યારે સાંદીપનીનું ધ્યાન ઓક્સિજનની આપૂર્તિ સુનિશ્ચિત કરવા પ્રત્યે છે, કારણ કે આ વખતે એવું નક્કી કર્યું કે કંઈક ઠોસ કામ થઈ શકે અને કંઈક કાયમી ધોરણે કામ આવી શકે પોરબંદરને, એવું થઈ શકે. એટલે આપણી સિવિલ હોસ્પિટલને કંઈક વ્યવસ્થિત રીતે ઓક્સિજન પ્લાન્ટ મળે. પછી આગળ જવાબદારી સરકાર પોતાની નિભાવશે જ અને પ્રશાસન એ સરખી રીતે ચાલતું રહે એ જોશે. પણ એ ટાંકી ઊભી કરવાનું, એનું પાઇપિંગ કરી દેવાનું, દરેક ઓલા સુધી પહોંચાડવાનું, એ કામ, એ સેવા સાંદીપની દ્વારા થઈ રહી છે. અમને લગભગ 40 થી 45 લાખ રૂપિયા જેવો ખર્ચો એની અંદર આવશે. પણ પોરબંદરને એક કાયમી વ્યવસ્થા એના દ્વારા મળી જાય એવા ભાવથી આ સેવા થઈ રહી છે. પરિવારનું મોજું તો આવત આપણે લોકડાઉન ન કરવું પડ્યું હોત જો આપણે આ 5 મહિના વેડફીને નાખ્યા હોત. શાસન, પ્રશાસન અને પ્રજાએ થોડી બેદરકારી રાખી. આપણે એમ માની બેઠા કે હવે કોરોના ગયો. સાંદીપનીમાં હું જે પાલન કરાવતો હતો કોવિડના બધા જ પ્રોટોકોલનું અને નિર્દેશોનું, એકાદ બે કથાઓ, 3 કથાઓ બહાર કરીને અને દરેક કથાઓમાં 200 થી અંદર શ્રોતાઓ અને ડિસ્ટન્સ રાખીને બેસાડતા હતા દરેક જગ્યાએ. ત્યાં પણ એ જ રીતે પાલન કરાવ્યું. કુંભની અંદર કથા હતી તો એ કથામાં પણ પૂરું ડિસ્ટન્સ રાખીને શ્રોતાઓ બેસતા હતા, માસ્ક લગાડીને બેસતા હતા. ફરીથી કહું છું, શાહી સ્નાનની જરૂર નહોતી, એ બંધ રાખવાની જરૂર હતી. પોતપોતાની દ્રષ્ટિએ પોતપોતાના આશ્રમોમાં સત્સંગ કરે અને એ પણ કોરોનાના નિર્દેશોનું પાલન કરતા કરતા એ છૂટ આપવાની થાય એ બરાબર છે, કારણ કે આપણી જે પરંપરા છે એની પણ રક્ષા થવી જોઈએ. પણ આ શાહી સ્નાન કરવાની જરૂર નહોતી. એટલી જ જરૂર આ રાજનીતિક રેલીઓ કરવાની નહોતી. એવી ઘણી બધી ભૂલો થઈ છે શાસન, પ્રશાસન દ્વારા, અને પ્રજાએ જે બેદરકારી દાખવી છે એને કારણે બીજું મોજું તો આવ્યું પણ એ વધારે ભયંકર સાબિત થયું છે. અને આ 5 મહિના જે આપણે ગુમાવી કાઢ્યા એના માટેની જે પૂર્વ તૈયારી કરી શક્યા હોત આપણે, એમાં ક્યાંક આપણે નબળા પડ્યા છીએ. હવે કદાચ બીજું લોકડાઉન આવે તો આ કોરોનાની ચેઇનને તોડવા માટે થઈને જાણકારો, વિશ્વના ડૉક્ટર્સ અત્યારે આપણને એ બાબતમાં અનુરોધ કરી રહ્યા છે કે થોડા સપ્તાહનું લોકડાઉન તમે પાછું રાખો તો જ આ ચેઇન તૂટશે. 4 લાખ કરતાં વધારે કેસ ગઈકાલના હતા. અને આવી સ્થિતિમાં તકલીફ એ છે કે આ મજૂરોનું માઇગ્રેશન ન થાય એ દરમિયાન એ સુનિશ્ચિત કરવું પડે. એની હારોહાર એ ભૂખ્યા ન મરે એ જોવાનું સરકારનું અને સામાજિક સંસ્થાઓનું બંનેનું કામ છે. લાસ્ટ ટાઈમ પણ એ માઇગ્રેશન રોકવા માટે થઈને આપણે સાંદીપનીના દરવાજા ખુલ્યા હતા અને સરકારને કીધું હતું કે જે કંઈ મજૂરો હોય એ બધાને તમે અમારે ત્યાં મોકલી દો. આપણે ત્યાં રહ્યા, આપણે એને ખાવા પીવાનું, અને એવા બધા રાજી હતા કે પાછું મને કીધું ખરું કે બધી રીતે મોજ છે, બસ ટાઈમ પાસ કરવા માટે થઈને તમારી પાસે આટલું મોટું મેદાન છે, અમને ખાલી બેટ બોલ આપી દો ને તો અમે ક્રિકેટ રમીએ ને ટાઈમ પાસ કરીએ. અને બેટ બોલ પણ ઉપલબ્ધ કરાવ્યા. અને પછી જ્યારે સરકારે વ્યવસ્થા કરી બસની અને શ્રમિકો પોતપોતાના જિલ્લામાં કે પોતપોતાના વતનમાં ગયા
ત્યારે અહીંયાથી સાંદીપની એ લોકોને હારોહાર રસ્તામાં હાલે એટલું ભાતું પણ ભરી હતું. એટલે આવી રીતની પાછી તૈયારી રાખવી પડશે સામાજિક સંસ્થાઓએ, ધાર્મિક સંસ્થાઓએ અને સરકારે, કે શ્રમિકોનું માઇગ્રેશન ન થાય, નહીં તો વળી પાછું ઓર વધશે. કારણ કે લાસ્ટ ટાઈમના લોકડાઉનના અનુભવે આપણને સમજાવ્યું છે કે જેવું લોકડાઉન ડિક્લેર થાય એટલે આ બધા શ્રમિકો ભાગે છે અને એ ભૂખ્યા ન મરે એ પણ જોવું પડશે. એટલે કદાચ 4 અઠવાડિયાનું કે એના કરતાં વધારે અઠવાડિયાનું લોકડાઉન લાદવાનો કદાચ નિર્ણય સરકાર કરે તો એ આવકાર્ય ગણાશે અને જનતાએ આ વખતે જરાય બેદરકાર રહ્યા વગર સ્વીકારવું પડશે, નિયમોનું પાલન કરવું પડશે અને હારે હાર કોઈ ભૂખ્યું ન મરે એ જોવાની જવાબદારી પણ બધાએ લેવી પડશે. ફરીથી એકવાર કોરોનાનું બીજું મોજું બહુ પ્રભાવક રીતે સમગ્ર વિશ્વને અને ખાસ કરીને આપણા ભારતને બહુ પરેશાન કરી રહ્યું છે. ખૂબ કાળજી રાખવાની જરૂર છે, પણ મનમાંથી ભય કાઢી નાખો. ચિંતન કરો કેવી રીતે આપણે બચી શકીએ, કેવી રીતે આપણે આપણા સ્વજનોને બચાવી શકીએ, કેવી રીતે કદાચ કોઈ કારણસર આપણને થોડા લક્ષણો દેખાતા હોય તો આપણે આપણા સમાજને બચાવી શકીએ. એટલા માટે તુરંત ડૉક્ટરની સલાહ લઈએ અને જરૂર પડે તો આપણે ક્વોરન્ટીન થઈ જઈએ. આ બધી જ કાળજી રાખતા રહો. અત્યારે ઘરમાં જ રહો, કામ વગર બહાર ન નીકળો. ગયા વખતના લોકડાઉનમાં પણ એટલા માટે જ તે ઘરમાં રહીને કરવું શું, અહીંયાથી અમે સત્સંગ ચાલુ રાખ્યો હતો. આ વખતે પણ અહીંયા સાંદીપનીના સભાગૃહમાંથી મેં ગઈકાલથી સત્સંગ શરૂ કરી દીધો છે. સાંજના 2.5 કલાક sandeepani.tv ઉપર તમે એને લાઈવ એનો લાભ લઈ શકશો. એટલે ભગવાનનું નામ લ્યો, ભય મનમાંથી કાઢી નાખો, ઘરમાં જ રહો, એકબીજાને સંભાળતા રહો, આ પહેરી રાખો. લોકોને મેં બહુ લાપરવાહ જોયા છે આ બાબતમાં અને પહેલું મોજું પૂરું થયું તો આપણે એમ માની બેઠા કે કોરોના ગયો. બિલકુલ નથી ગયો. હું લગાતાર કહેતો રહું છું, માસ્ક પહેરવાથી કંટાળો નહીં તો આ કોરોના કોઈ ભેદ નથી કરતો. શ્રીમંત હોય, ગરીબ હોય, પંડિત હોય, મૂર્ખો હોય, હિન્દુ હોય, મુસલમાન હોય, કોઈ ભેદ કરતો નથી. અત્યારની આ મહામારીની ગંભીરતા આપણે સમજીએ પણ ભયભીત થવાની જરૂર નથી. ઉલટાના ભાવથી પ્રાર્થના કરો. તમે તમારા શરીરને પણ એવો સંદેશો આપો, ભગવાનને કહો દ્રઢગાત્ર સિદ્ધિરસ્તુ. અમારે જ્યારે પૂજા પછી અમે આશીર્વાદ આપે ને પૂજારીઓ, ત્યારે પ્રસાદ આપતી વખતે એમ કે દ્રઢગાત્ર સિદ્ધિરસ્તુ. તમારું ગાત્ર શરીર દ્રઢ થાવ, જેથી કરીને બધા જ રોગોનો પ્રતિકાર કરી શકવા માટે શરીર સક્ષમ બને. તમારા શરીરને આવો મેસેજ આપતા રહો. ભય કાઢી નાખો મનમાંથી, પ્રાર્થના કરો ભગવાનને અને ભાવ એવો રાખો કે આમાં એકબીજાને આપણે ઉપયોગી થતા રહીએ. ભગવાન કરશે, ઈશ્વર કરશે, ઉપરવાળો કરશે, આપણે આ સંકટમાંથી પણ જરૂર મુક્ત થઈશું.